ખરેખર મેં કીધું તું ને કે પૈસાનો વાળ થઈ ગયો ને તો ડોમરાજીનો છોકરો આવી ગયો અને પૈસાનો વાળ તો થઈ ગયો છે ને મારે હવે ગુલાબજીને વાત કરવી પડશે. કરશનજી પૈસાનો વાળ કરે ને તો મારો છોકરો સમજો કે આવી જાય અને કરશનજી વાળ કરી નાખશે. મને પૂરેપૂરો ભરોસો છે એના ઉપર. ડોમરાજી હા તો હેડ્યા હા જવું રહે આટલા સુધી. તમે આટલા ઢાઢા હો શું થયું હે? આ નક્કી લાગે હોય ને 10 વીઘા બટાકા વાયા હતા એ નુકસાન પડ્યું લાગે હોય ને. શું થયું? મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. અરે પણ શેનો દુઃખનો પહાડ? અરે બોલો તો ખરી. એ તો બટાકા તમે 10 વીઘા વાયા હે ને 10 વીઘા વાયા હે ને બટાકામાં તો એવું રહેવાનું હવે. નહીં પણ તો બીજું તો શું છે હોય ને 10 વીઘા બટાકા વાયા તો નુકસાન તો થવાનું રહેવાનું એ બધું તો. બોલો એ તો રોવાનું ના હોય એમાં. 10 વીઘા બટાકા વાયા તમે એટલા બધા વાવા ના નથી પાડી. નહીં પણ એટલા બધા વાવા ના નથી પાડી મેં. નહીં શું નહીં હરખું બોલ કે પણ ઉભો મગજ ખાયરો ચાની વાત નો મેં ઓલા કો ગુબાડી જો ના હોય. પણ આમ તો તાક ચારે આજે ના હોય. મન કે 50 લાખ રૂપિયા લઈ નાખ છોડા બોલ 50 લાખ ચોથ લાખ હવે 50 લાખ રૂપિયા તો એવો તો કોણ ઉપાડી ગયું એને ખબર નહીં મને. એવું એમ તો મને અભિયાલ ખબર પડી તો હું પૈસા 50 લાખ ચોથ લાવ્યો આજે. એવું એમ આજને આજે જ મોગ્યા આજ ને આજ મજા. ઓ તારી આ ડોમરાજી તો કાઠું કર્યું. છોકરો ચિયક ઉપાડી ગયો હે હવે. હેડો હું ગુતરવા હેડો. મને પૈસા નો વાલ કરી આલો. પૈસા કેટલા હાલવાના હે? 50 લાખ 50 લાખ રૂપિયા. હવે તો હવે એ સેટિંગ તો ચોથી કરવું બોલો હવે. 50 લાખ રૂપિયા હજી 50,000 તો હું કરી આલું. તમારથી નહીં થાય ને તો 50 લાખ તો ના થાય કે કોઈ તમને કેના ખબર ઘરમાં છે ભરેલા તમારથી નહીં પડ્યા? થાય. એ તો પૈસાનો વાલ તો થઈ ગયો છે. થઈ ગયો હે હા. તો બેવો બાઈક માં હેડો એટલા બધી લેતો જો બેસજો. હા હવે રોવાનું ના હોય તો છોકરો આપણે છોડાઈ દે હેડો. ઓય જો ઉતરજો. આ રેતી જો ની હેડે બાઈક જો ઉતરો. પાછી હેડીને જઈએ છે ને. એ તો પૈસામાં કામ ના આવ્યો કે મને એટલે લઈ જાવ કામ ના આવ્યો. ના બાઈક હેડે એવું નહીં એટલે તમે વાથી હેડતા જતા રહેજો. આ ઘંટિયા હાસુ કઈ જા કે પોતાના ભાઈ જ કામ આવે આજુબાજુ વાળા ખુદાર કામ ના આવે. પારકા સારું અમે કોમ નહીં આવતા. ગુલાબજી અમાવો આ ક્યાં ફરો છો રસ્તા? એટલે તમને કોઈ ખબર પડે છે કે નહીં પડતી? શું ખબર નહીં પડતી? આપલા ડોમરાજી નો છોકરો કિડનેપ થઈ ગયો ખબર છે તમને? એ તો હમણાં મળ્યા હતા મને. ચાર મળ્યા હતા હમણાં જ. તો શું કરવાનું તમને મળે તો? તમે બેહાડ્યા ભાઈ એને રેતી હતી તો ઉતારી દીધા. મેં કીધું જો ઘરે તમે શરમ આવે કે નહીં આવતી આટલી? તો શું થઈ ગયું? એને છોકરો કેટલા સાથ હાલવાનો હોય કે મિલીને આવવાનું એને? કોઈ સાત વાત કોઈ ના હોય. બોલો કોક તમે. કેમ ના હોય તો શું? તો હાથ તો હાલવો પડે. આપણે ફાયર આવીને છોકરાને છોડાવવા જવાનું છે. બેસજો તમે. એને ના પાડોશી હું તો પાછા. નહીં આવવાનો. એને પાડોશી. કેમ આમ કરો છો ગુલાબજી તમે? ના એટલે આવું ના હોય. જાવું પડે છોકરાને તો છોડાવવા. નહીં એને શું કીધું ખબર છે? શું કીધું? કે પાડોશી કેટલું બધું બકી ગયા એટલે હું તો નહીં આવવાનું. જાવું જો તમે તાર. એટલે કોઈ ડોમરાજી બોલતા હતા? હા વળી શું જો તમે તાર. એટલે તમને લાગે ડોમરાજી બોલે? એ રોવેરા છે બોલતા હશે. હા હીરાત રોવેરા છે. બચારા છોકરો કિડનેપ થઈ ગયો. હા બોલે છે રીમાં બોલી ગયા સર બોલ્યા છે તાબી. 50 લાખ રૂપિયા કે હાલજો કે ચોથી લાવવા હોય તો રૂપિયો પડ્યો. અમે લાયા અમે ગુલાબજી તમે કશા કોમ ના નહીં હો. એવું છે એમ? તો આવા કોમ માં ના કોમ આવો તો બસ પડી ગયું કે. છે પાડોશી. હા બાઈક બંધ કરો. શું બોલો? પેલા ડોમરાજી ને આપડે ફોન કરીને બોલાવી દઈએ. એ આપણે ઓલે બોલાવે છે ભાઈ કીધું ને. અહીંયા બોલાવી દઉં. હા આપણે ડાયરેક્ટ આપણે ઘરે શું લેવા જવું છે? ડાયરેક્ટ છોકરાને છોડાવતા આવો. હા આપણે એને જ જઈએ. હેલો ચોઈ છો? કુવે શું કરો છો? હા તો આપડે પૈસાનું થઈ ગયો હે ઓળ? હાવ થઈ ગયો હે. તો આપડે પેલા 3 રસ્તા તમે આવી જાઓ.
હા તો ફટોફટ આવો અમે અહીંયા ઉભા. એ હારું. કીધું ચલો બાઈક જ પાછું હવે અલા જીવન નાખવાની કોશિશ ના કરતો ને કે પટાઈ નાખવામાં આવશે. ભાગવાની કોશિશ કરે તું. અમારે તું એ ભુરિયા. હા અને ફોન કરવાની વાત નહીં કરી મેં. લાવ ફોન કરો. હારો કાઢ દે. એટલે હમણાં એક થાપ મારી ઊંધો કરી દે હમણાં ધોરી માંથી. હું ભૂલી ગયો તો હું વાત કરું તમે કરશો. રિંગ જવા દે. હલો આઈ એમ કાર્ડ દાદા. બોલો. શું થયું પૈસાનું બધું સેટિંગ કરી નાખ્યું મેં. કેટલા 4 લાખમાં છોકરો છોકરો તો તારો છે જીવતો હે હજુ ઊંધી જીવે એમ. હા કોઈ કરતા નહીં, હું આવડો છું. ટાઈમ ક્રોસ થાય ને તો પછી બધું થાય. સારું હું આવી જાઉં. કઈ જગ્યાએ આપવાનું છે મારે? જો ટાઈમ માં ચૂક્યો તો તારો છોકરો જ ચૂક્યો. ના એને કોઈ ના કરતો. શું કીધું? સારું. તારા છોકરાને કશું નહીં થાય. પબળ હા. કોઈ જાતની તું ચાલાકી કરી તું છોકરો જો ને તું જો ને પૈસા છે. હા ના હું કોઈ જાતની ચાલાકી નહીં કરું. છોકરા છોડી પેલા હું આવું છું તરત જ. જો એક હાથે પૈસા અને એક હાથે તારો છોકરો બરાબર. સારું. કોઈ ચાલાકી હોવી ના જોઈએ, કોઈ પોલીસ ના હોવી જોઈએ, તારા હાથે કોઈ આવવું ના જોઈએ. સારું. બોલ હા. લોકેશન ખબર છે ને? ના. દાદા આપી દો લોકેશન. લોકેશન આપણે ડીસા. હા. ડીસાનું જંગલ દેખ્યું? હા. ડીસાના જંગલમાં તળાવના પાસે ધોરી જગ્યા આવી. હું આવી ગયો તરત જ. તારા છોકરાનો અવાજ અભળો ખાલી. હા. હેલો. કેવું? હા. શું કરો? આર્યો. બસ વધારે વાત નહીં કરી. પટીજી વાત 1 કલાકની અંદર આવી જવો જોઈએ. 1 કલાકમાં ના આવ્યો તો ખેલ ખતમ. હા હું તરત નીકળી ગયો. આવી ગયો. હા ફોન મેલ. આઈ એમ કાર દાદા. રોકે ને અને ઠોકે. દાદા 40 ને તો ના ગોઠે. શું કીધું? હથિયાર બદલ્યું શું દાદા તમે? હથિયાર તો બદલવું જ પડે. જો વાત અભળ સમયે બદલાવવું પડે. ના બદલાડે ને તો પછી આપણે બદલાઈ જાય. હા વાત સાચી. પણ આ તો દંડો જાણો તો મોટું થઈ ગયું. આ તો પણ કીધું ના સમય બદલાઈ જાય એમ. હા તો કોઈ દાડો અમને મોટા કરજો થોડા ઊંચા એમ. તો આટલી બોડી એમ થી તારે તમે તો પાછા ખાવામાં છે મને તો કોસો રાખો છે પછી ખાવામાં જે જોઈ નહીં હાલતા. ના લો હારો પેલા આવે પછી વાત. અને છોકરાને હંતાડી જાય કણ તું. હું હંતાડી દઉં. પેલા પૈસા આવે એટલે ફોન ના ભૂલતા હો તમે. ફોન તને મળી જાય. આઈ ફોન. હા લો પકડો તમારો ફોન. લાવ એ વાવ વેલા વહીથી નીકળતા નહીં. બે લો 2 જણા અંતી જવા ને હો. કોઈ ચાલાકી ના કરતા. શું કીધું? એટલે આવા દેડો પછી વાત. બેસી જાય. ડીસાનું જંગલ તો આવી ગયું છે અને તળાવે આવ્યું ને પેલી રીત ધોરી. એટલે જગ્યા તો હારી જ છે. હાસો પૈસા લાવ્યા છે એટલે કોઈ બકાવતો હશે હું પેલા છોકરા મારી નાખશે ને કે તમને તો એક તો વિશ્વાસ જ નહીં બતાડ પેલા જીવનજી. આ શું છે? બાપા આટલા બધા પૈસા. હવે અમે હાવકે એવા નહીં તમે હેડો જલ્દી હેડો કાકા મેડો તો આપણો ગોતો પાડશે ચેક પણ એ જીવનજી આપણે બેન નહીં જવાનું. પેલા ગોતો તો પણ ચોય પછી ને મેલો આ હોમે પાર્લે જ છે. ના હોય વંડા પડ્યું. પોરો બાઈક પડી છે એટલે બાઈક હોય છે એટલે હારે હોય છે. કાઢ દાદા નું અંડા છે આ બાઈક એનું છે લાગે. તો હારે આટલામાં જ હોવા જોઈએ જીવનજી. મને તો લાગે ખરી આટલામાં હશે. તો ડમરાજી તમે એક ફોર્મ કરો. આ ઠેલો લઈ અને તમે જો
અને હું જીવનજી બે આમ ભમી ના આવે. હા હું ટકો પડતા આવજો ને પેલા મારી નાખજો મને ટકો નહીં. તમે ટકો પર તો ખબર પડી જાય ને પાછું ઓવે એ તમે દેખશો અમે ખબર પડી જાય તો અમે ચીડી થી એને પકડી લે. હા તો ના પાડતો પાછા હારું હેડો શું આ કીધું? ચાલાક રહેજો પા. હા હાટ આવજો પાનો અને પાછા પૈસા મત લીધી તુરંતમાં. મેહુલ એ મેહુલ મેહુલ્યા એ મેહુલ કેમ કોઈ છે નહીં હોય તો મેહુલ્યા ઓ કાર દાદા એ બોરે રોકડા લાયો છોકરા લાયો છોકરા તારા મળી જાય તો રોકડા બી મેં લઈને આવ્યો હું. અમાય બસ બતાય હવે કાર દાદા કોઈ ચાલાકી તો નહીં હોય ને ચાલાકી ને હારે કોઈ હે જ નહીં એમ તો કાર દાદા જેવું તેવું દિમાગ નહીં આ તો કોણ લઈને આવ્યો હું પૈસા આપણે તો હવે માલા માલ થઈ જવાના હ 50 લાખ પણ વાત ઓબળો ચીજ ના કરશે હવે તો વધો નહીં એક હાથે પૈસા ને એક હાથે છોકરો એવું જ કરવું હે અરે અભળ મારી વાત કાર દાદા એક નવું દિમાગ દોડાવ્યું જેવું પૈસા લઈ અને છોકરાને અને એને ખતમ કરી નાખવાનો પટી દેવાલ હવ જો ખબર પડી જીવી બીજાને તૈયાર રાખવું આપણે ના હાલ તૈયાર નહીં રાખતું આઈ જાય છોકરા મેલો પેલા 1 મિનિટ ઉભા રહે કેટલા દિવસ થઈ ગયા છોકરો દેખે 2 દિવસ ખાલી મોઢું બતાડો બરાબર મેવલ્યા ચાલ તને કોઈ કર્યું જ નહીં ને. હા એ મેલો હવે બસ જતો રહે હવે પૈસા લઈએ પેલા 1 મિનિટ આટલે ભરાય પૈસા લઈએ દાદા એને વોઇસ બોલાવો ને પૈસા લઈએ પેલા હું શું કહું એને વોઇસ બોલાવો પહેલા પૈસા જુઓ આઈ યાર બસ બરોબર પૈસા બતાવ પહેલા કમ્પ્લીટ મેવલ્યા મેં હાલો પેલા 1 મિનિટ પૈસા પેલા પૈસા પેલા ના લે, પેલા મેવલ્યા મેલો ભૂલ નહીં થાય ન કે અહીંથી ને ઊંધો નાખી દેવું નાળીમાં લો. પૈસા લે પૈસા લઈ લો ને બે વરે ઉપાડી લો આપણે હવે મારી વાત સાંભળ દાદા એ ખતરનાક ચાલાકી તને કીધી ને હમણાં મેં કે હવે કે આમ છોકરાને નહીં છોડવાના કે એને નહીં છોડવાના બરાબર પૈસા જોવાડે મને પૈસા દેખ પૈસા ભાગ શું હો જાય એ મેલ શિવજા મેવલ લે પાકીટ મિલ દો ભાઈ એ દાડા તું મેલ એ ઓલ મગા જા માર નમરેજી અલા માર કે જાડિયા ખાઈ ખર્ચી હે તે તો બરે પકડો યાર મેલી દે સીધો જીવન છોડી મેલ નહીં છોડો તારે પેલો છોકરો પકડવો છે. છોડી મેલ ફેંકી દેવું ખાઈમાં છોડી મેલ પાસે છોડી મેલ પેલો છોકરો પકડવો છે. ઓભળ કાઢ દાદા છોડી મેલી છોકરા. છોકરા ને હા છોડી મેલે આ મારી વાત સાંભળ. પાકીટ રાખે એ તું બે ઓમાય પકડ કાઢ દાદા. લઈ લે છોકરા લઈ લે છોકરા ડોમરા લઈ જવાથી લઈ લે ભરે અરે બચાવ લઈ લે લાકડી માર 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 એ તું ક્યાં ઓમાય
કોણ માર આવા થોડો મારા ગાડીઓ છે ઓનો સર બેહાડો ઉયન કુંડો બેહાડો ના બેહાડો તમે માફરા એ ઓય બે છોકરા ના ફરા એમ નહીં માફરા ભરા નોમ રાવ બે હો કોણ ઉઘાડ દે પેલા ઉયન આમ કુટવા છે ના ઉઘાડ દે ખા પડે કોણ ઉઘાડો ઓય એ ના જો દાદાના ઉપર કેનો હાથે તને ખબર હે ગમે નો હાથ રહ્યો હું હુઈ જા ઉઘાડો ના ઉઘાડો ના ઉઘાડો ના ઉઘાડો થોડા કુટવા છે ઉઘાડો લાકડી પેલો ફોડું શું કરશે હવે? હવે હા હવે કોક ચાલાકી કર નકે હવે પટાણ આપણે પણ છોકરા બે જણ પૈસા જાય છે પૈસા તીજો છે લઈ જાય રે તને નતા આલે મે પણ લઈ જાય રે આખું પેલું બગઠ લઈ જાય રે હેડ મે ચાલાકી કરું કેવી જો તો બાજો ઓને નો ઊંધા કરો ઉંગાડો ભાઈ ડોટી મારો ડોટી મારો ભરો ઊંધા કરો ઊંધા આગારો ઓને ઊંધા કરો ઊંધા જા ઓય ઊંધા કરો બે ના ભોળામ સોરે અને ઊંધા રાખો ઊંધા રાખો જીવનજી તમે આ લાગારો ઊંધા રાખો થોડી લાકડીઓ સોડવા જેવી છોડો તો આગારો મારો લાકડી બારો મારો આ ઊંધા કરો ઉભારો હવે ઊંધા કરી મારો એટલે ખબર પડે તમે આવો ઓય મારો બરાબર એ હાલ ઉભારો આ તમે લા છોકરા કેમ કિડનેપ કરો છો હા ઉભા તો બેહાડો હાલ ઉભારો બે લુગડા ખચેર લુગડા ખચરવા આવો મોવામાં આવે લોકોડા કાટ ખાતી દાદા હયા અલા કાઢ દાદો કરનો દે આજો ચશ્મા પહેરી ચશ્મા ગાઢ છે ચશ્મા અમાય બે કોઈ બેહો હા બોલો છોકરાને કેમ કિડનેપ કરવા પડ્યા છોડી તો મેલો નહીં પેલા એ હાલ ઉભારો છોડો છોડ તો નહીં મેલો. ઉડી જાય છોડો નહીં મારી વાત હા બોલો હવે તો પગ દુખે હેરા હવે સાચી વાત કરી નાખો ને કે હવે મારી તોડી નાખશે હરિયા લોકો હવે આપણે જે વાત કરો પરી જે હતી હકીકતમાં તો કોઈ કરતે છૂટા કરી દો હા હે કાઢ દાદા હા આ છોકરાને કિડનેપ કેમ કર્યા તમે કિડનેપ એમ હતું હા માર મકાન બનાવું હતું એટલે મકાન બનાવવું હોય તો છોકરાને કિડનેપ કરવાના પણ અત્યારે જમીન છે સસ્તી મળે છે એટલે સસ્તી ના મળતી હોય તો તમારે આવું કામ કરવું પડે એમ મારો બડે અલા તમે શરમ આપી દો મજૂરી કરતા જોર આવે એમ કે સીધું રે તો મજૂરી કરતા જોર આવે છે મજૂરી કરશે અમે મજૂરી કર્યા રે મજૂરી કર્યા રે આઈને આ લુક જ ભૂખમાંથી આ લુક અહીંયા નહીં મારી વાત ઓભળો ઉભો રહો તમે બે છોકરામાં બે ધોકા મારો એ ઓભળો. ડોમરાજી એ ડોમરાજી મારો એ ડોમરાજી ડોમરાજી ઉયન હવે ઉભા થો ઉયન હવે મારવા જ નહીં પણ ઉયને લઈ લો પોલીસ તો નામ એમ જ કરો આ જેલમાં નખાઈ દઈએ ઉયન જેલમાં પૂરાઈ દઈએ તો પકડજે ને હા હું તો કહું છું પગમ બે ભરવા હરી નાખે હારા ના ખાઈ દીધું અડી કે સો ટોટે બે સોડો બે ટોટે લંગડે હેડ છે માર બે ટોટે મને લંગડે હેડ આય માર લંગડે હેડ જાય મારો ટોટો પગે અને મારો અને આ જડીઓ મારો તો હા લડે નકા હવે લે ઉયન હવે જેલમાં એ હેડ લે પોલીસ સ્ટેશન લઈ લો અને જેલમાં લખાઈ દો ઉયન એ પોલીસ સ્ટેશન મત લઈ તમને હવે એમને તમે સુધરશો જ નહીં હવે તમારા છોકરા લાલ લાલ બાગડી. છોકરા તમારા છોકરા ઓ લાલ લાલ બાગડી છોકરા તો હારા આ શું કેવો ભરજો શું પોલીસ સ્ટેશન મત લઈ જાવ મને ના આ પોલીસ સ્ટેશન જ જાવ ને એ છોકરા ઓભળો. ભલાકે પણ આ બે છોકરા તમારા હે? ના એક જ ઓમાઈ લે પેલો કેનો છોકરો છે એ ઓમાઈ લે એ ભવનજી નો તમારા ગોમના રે ને ભવનજી કો ભવનજી ને લઈ દીધો હે ઓય અરે ભવનજી ને મારા ભવનજી ને છોકરી બી લાયા છે ને તો મારવા નહીં ઉયન માર્યા તો ઘણા છે કુદાર નામ ના લઈ લાયા. દે હવે પોલીસ તો નામ લઈ લો અને હા. લખાઈ દઈએ ઉયન જેલમાં હડો નડે ઈયન ખબર પડી છે ડાયરેક્ટ ચલો અંદર અને પેલા બે છોકરાને તો અને વાત કહો. આપણે ભવનજી આયા આજ મારું કામ કર્યું છે ભગવાન કરીને તમારો છોકરો કિડનેપ થાય ને તો તમારું આવું નવું કામ કર્યું અલા તમે શરમ આપી દો શરમ ચમ તમારો છોકરો કિડનેપ છે એટલે મારા છોકરાને કરાવવાનો ના ના તમે બે સારું કામ કરીને કાવ તો કોઈ કામ ના કરી યાર પૈસા ટેકો કોઈ નહીં આ કરતું છોડી મિલી અમે નહીં ના અલા માર ભાઈ છે હે ભાઈ છે તો ચમ આવું એસા ના તમને હવે એને મગજ જ નહીં ગતું
પેલો છોકરો કિડનેપ થઈ ગયો ને મેં મદદ કરી એમાં તો હવે મને એમ કહે છે કે તમારે તમે કોણ એ વાત મત કરો ને, લઈ જાઓ તમે વાત કરીને, હેડો છોકરાને કે, લઈ હું જાઓ. અમારા ગામનો આગેવાન છું. તમે તમારા ગામના આગેવાન ને? હું આગેવાન છું. તો જવા દે ને આગેવાન. આગેવાન અલા જવા ના જો હવે તમારે કોઈને જેલમાં ભેગા જ કરવા કે